વિદ્યાર્થી મિત્રો કેમ છો? આરએમ એજ્યુકેશન YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 12 વિષય BA અને આપણે એની અંદર પેપર સોલ્યુશન કરાવી રહ્યા છીએ અને બે પેપર આપણે એકસાથે કમ્બાઈન સોલ્યુશન કરાવી રહ્યા છીએ અને એક પેપરની અંદર આપણે સેક્શન A, B અને C ત્રણ સેક્શનનો આપણે સંપૂર્ણ સોલ્યુશન કરાવી ચૂક્યા છીએ. અને આજના વિડિયોની અંદર આપણે જે ક્વેશ્ચન પેપર 2 છે એની અંદર સેક્શન C કે જેની અંદર આપણે 31 થી 36 સુધીના પ્રશ્નો આપણે સોર્ટ આઉટ કરાવી ચૂક્યા છીએ. 38 સુધીના પ્રશ્નો આપણે સોર્ટ આઉટ કરાવી ચૂક્યા છીએ આગળના પ્રીવિયસ લેક્ચરની અંદર. અને આજના આ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર એટલે કે 39 થી પ્રશ્ન ક્રમાંક 39 થી શરૂ કરવાનો છે. આપણે જે અત્યારે રિવિઝન કરી રહ્યા છીએ એટલે કે જે પ્રશ્નપત્રનું સોલ્યુશન કરી રહ્યા છીએ એનો ગુણભાર તો કે 26 માર્ક્સનો એટલે કે પેપર 2 ની અંદર આપણે સેક્શન C તરફ આગળ વધી રહ્યા છીએ અને સેક્શન C ની અંદર તમને 31 થી 47 પ્રશ્નો આવે છે. શરૂઆતમાં કેવું હતું એટલે કે આ જે કોરોના કાળની મહામારી ચાલે છે એની અંદર જે અભ્યાસક્રમ ટૂંકો થયો તો એની અંદર આ આખું સંપૂર્ણ જે માળખું છે એ થોડું કેવું થયું છે તો કે બદલાયેલું છે. પરંતુ આગળના જે પ્રશ્નપત્રો હતા એની અંદર કેવું હતું કે એકના અથવામાં એક જે પ્રશ્ન આપેલો હોય એટલે કે તમને 35મો જે કોઈ પ્રશ્ન પૂછાયેલો છે તો 35ના અથવામાં જે પ્રશ્ન આપેલો હોય એ જ 35મો તમારે અથવામાં લખવાનો થાય અથવા તો પહેલો પ્રશ્ન અથવા તો અહીંયા અથવામાં આપેલો હોય તે. પરંતુ અહીંયા તમને ટોટલ પ્રશ્ન ક્રમાંક 31 થી 37 આપે અને એમાંથી તમારે કોઈ પણ 13 પ્રશ્નો સિલેક્ટ કરવાના હોય છે. એટલે કે તમે જે ઈચ્છો તે 13 પ્રશ્નો તમારે શું કરવાના થાય તો કે એમાંથી લખવાના થાય અને એ ઇન્ટુ 2 માર્ક્સ બરાબર એટલે આપણા જે ગુણભાર ભણી રહ્યા છીએ એ 26 માર્ક્સનો ગુણભાર આપણને અહીંયા પ્રાપ્ત થાય. તો આપણે પ્રશ્ન ક્રમાંક 1 થી 31 થી 38 સુધી એટલે કે 8 પ્રશ્નો હતા તે આપણે ભણી ચૂક્યા છીએ અને આજે 39મા પ્રશ્નથી શરૂઆત કરવી છે. તો કે શ્રેણિક વ્યવસ્થા તંત્રની મર્યાદા શું છે? પ્રશ્ન કે 39માં આપણી પાસે આવો છે શ્રેણિક વ્યવસ્થા તંત્રની મર્યાદા. તો આની અંદર મિત્રો તમારે કોઈ પણ એની 4 મર્યાદા જણાવવાની છે કે જે હું અહીંયા તમને લખીને બતાવું છું કે એની અંદર શું હોય છે તો કે 2 સત્તા પ્રવાહ હોય છે. શું હોય છે? 2 સત્તા પ્રવાહ હોય છે. ત્યારબાદ તે તૈયાર કરવામાં શું થાય છે? ખર્ચ વધુ આવે છે. ત્યાર પછીનું આપેલું છે કે સત્તા પ્રમાણ કેવું હોય છે તો કે એનું સંયોજન કરવું કેવું હોય છે તો કે મુશ્કેલ હોય છે. સત્તા પ્રવાહનું સંયોજન કેવું હોય છે તો કે મુશ્કેલ હોય છે. અને ત્યાર પછીનું એવું કહી શકાય કે એક પ્રોજેક્ટ ઉપરથી બીજા પ્રોજેક્ટ ઉપર જવાનું થાય એક પ્રોજેક્ટ પરથી બીજા પ્રોજેક્ટ પર જવાનું થાય તો એ કેવું બને છે કે થોડુંક મુશ્કેલી વાળું બને છે. કેમ કે શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર શું છે કે એની મર્યાદા જે છે કે એની અંદર શું હોય કે 2 સત્તા પ્રવાહ હોય ઉપરથી નીચેની તરફ અને નીચેથી ઉપરની તરફ હોય છે કે જેની અંદર એ તૈયાર કરવામાં પણ શું થાય છે તો કે એનો ખર્ચ વધારે આવે છે. ત્યારબાદ એ સત્તા પ્રવાહનું સંયોજન કેવું હોય છે તો કે મુશ્કેલી ભર્યું છે અને એની અંદર જે પ્રોજેક્ટ ઉપર ધંધાના કર્મચારીઓ અથવા તો જે નક્કી કરેલી કામગીરી છે એ જ્યારે એક પ્રોજેક્ટ ઉપર કામગીરી શરૂ હોય છે તો એ એક પ્રોજેક્ટ ઉપરથી બીજા પ્રોજેક્ટ ઉપર જવું કેવું બનતું હોય છે તો કે થોડુંક મુશ્કેલી ભર્યું બનતું હોય છે. માત્ર ને માત્ર આ તમે જે 4 એની મર્યાદા છે એ 4 મર્યાદા જો આટલી લખો તો આના પણ તમને શું થાય છે તો કે 2 ગુણ સીધા પ્રાપ્ત થાય. ત્યાર પછીનો આપણને પ્રશ્ન આપેલો છે તો એ પ્રશ્ન કંઈક આ રીતનો છે તો કે પ્રતીક્ષા યાદી સમજાવો. શું છે 40મો પ્રશ્ન તો કે પ્રતીક્ષા યાદી. પ્રતીક્ષા યાદી એટલે શું કે જ્યારે કોઈ પણ ધંધાકીય એકમ હોય ને મિત્રો એની અંદર જે ભરતી થતી હોય તો જે ભરતી થાય છે એ ભરતી દરમિયાન જ્યારે જાહેરાત આપવામાં આવે છે એ જે જાહેરાત આપવામાં આવે છે તો એવા સમયગાળા દરમિયાન શું હોય છે કે એની અંદર જેટલા પણ કર્મચારીઓની જે જાહેરાત કરેલી હોય છે જે પ્રમાણે જરૂર હોય છે એ પ્રમાણે કર્મચારીઓની શું થાય તો કે રિઝ્યુમ આવતા હોય એટલે કે કર્મચારીઓ એ પ્રમાણે શું કરતા હોય છે તો કે એપ્લાય કરતા હોય છે. તો હવે કંપનીની અંદર ધારો કે જરૂરિયાત છે તો કે કોઈ પણ એક વિભાગ છે એ વિભાગની અંદર ધારો કે કંપનીમાં જરૂરિયાત ઊભી થઈ તો કે 50 કર્મચારીઓની જગ્યા છે અને એની અંદર કંપની શું કરે છે તો કે જાહેરાત આપે છે. તો જ્યારે કંપની જાહેરાત આપે છે તો એ માત્ર ને માત્ર લેવાના છે કેટલા તો કે 50 કર્મચારીઓ.
પરંતુ ત્યાં જાહેરાતની અરજી કેવી કરે છે, લોકો બહોળા પ્રમાણમાં કરે છે, કારણ કે ઘણા બધા લોકોને શું હોય છે તો કે નોકરીની જરૂરિયાત હોય છે. આથી ઘણી બધી અરજીઓ આવે તો એ અરજીઓ ધારો કે 250 થી લઈને 300 સુધીની આવે છે, બરાબર. તો ઈ બધામાંથી કોને સિલેક્ટ કરવામાં આવે છે તો કે 50 ને સિલેક્ટ કરવામાં આવે. એવું જરૂરી નથી કે આટલામાંથી આટલા સિલેક્ટ થાય છે, સિલેક્ટ તો ઘણા બધા થાય છે, પરંતુ લેવાના છે હાલમાં કેટલા તો કે 50. હવે ધારો કે આ 200 300 માંથી સિલેક્ટ ટોટલ જે અરજીઓ આવેલી છે અરજીઓમાંથી જરૂરિયાત કેટલાની છે 50 ની, એટલા લેવાઈ ગયા. પરંતુ આમાંથી લેવાય એવા કેટલા લોકો હતા તો કે 150 જણા લેવાય એવા હતા. તો હવે આ 50 માંથી 150 માંથી 50 નીકળી ગયા, તો હવે જે વધે છે 100. તો આની શું કરે છે કંપની એક યાદી બનાવે છે. તો જે યાદી બને ને એને શું કહેવાય પ્રતીક્ષા યાદી. હવે ભવિષ્યની અંદર કંપનીમાં ધારો કે કોઈ જરૂરિયાત ઊભી થાય છે તો હવે કાંઈ જાહેરાતનો ખર્ચ બીજી વખત નહીં કરે, પરંતુ આ જે 100 સિલેક્ટેડ હતા ને એ સિલેક્ટેડ માંથી શું કરશે તો કે એ લોકોને બોલાવવામાં આવશે. તો આવી રીતની એક જે યાદી તૈયાર કરવામાં આવે એને શું કહેવામાં આવે છે તો કે પ્રતીક્ષા યાદી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો 41મો પ્રશ્ન મિત્રો આપણી સમક્ષ છે. તો કે 41મા પ્રશ્નની અંદર એવું કહેવામાં આવેલું છે કે ઉમેદવારની પસંદગી માટે કઈ કસોટી ધ્યાનમાં લેવી જોઈએ, અથવા તો ઉમેદવારની પસંદગી માટે કઈ કસોટી લેવી જોઈએ. ઉમેદવારની પસંદગી માટે કઈ કસોટી લેવી જોઈએ. તો એના માટેની મુખ્ય 4 કસોટીઓ છે મિત્રો. તો કે કઈ કસોટીઓ છે તો કે પહેલું બુદ્ધિ કસોટી, ત્યાર પછીનું આવે તો કે અભિરુચિ કસોટી, ત્યાર પછીનું એવું કહી શકાય કે ધંધાકીય કસોટી, અને અંતિમ આવે તો કે મનોવૈજ્ઞાનિક. આ 4 કસોટીઓ કોઈ પણ કર્મચારીની પસંદગી કરવાની હોય ઈ પહેલા શું કરવામાં આવે તો કે લેવામાં આવે. ખ્યાલ આવે છે. ત્યાર પછીનો 42મો પ્રશ્ન તરફ આગળ વધીએ. તો 42મો પ્રશ્ન આપણને આપેલો છે કે સંયોજન અને અંકુશ. સંયોજન એ અંકુશનો જન્મદાતા છે, સમજાવો. સોરી, આયોજન એ શું છે તો કે અંકુશનો જન્મદાતા. કોઈ પણ ધંધાકીય એકમ હોય ને એની અંદર આયોજન શું કામ કરે? આયોજનનું કાર્ય છે કે ધંધાકીય એકમની અંદર કોઈ પણ બાબતે અથવા તો કોઈ પણ એવો કંઈ પ્રોજેક્ટ નક્કી કરેલો છે તો એ પ્રોજેક્ટની અંદર શું કરવાનું છે તો કે આયોજન જે કરેલું છે એ આયોજનના આધારે શું થાય છે તો કે અંકુશ. અથવા તો એવું કહેવાય કે કોઈ પણ ધંધાકીય એકમ હોય એની અંદર જે પ્રમાણેનું આયોજન કરેલું હોય એ આયોજનનું અંતિમ જે કોઈ પણ સ્ટેપ છે અથવા તો અંતિમ જે પડાવ છે એ કયો છે તો કે અંકુશનો છે. કોઈ પણ ધંધાકીય એકમે કોઈ એક પ્રોજેક્ટ સ્વીકારેલો છે, એ પ્રોજેક્ટ પ્રમાણે સૌથી પહેલા તો શું કરવામાં આવે કે ઈ જે કામગીરી છે એ કામગીરી પાર પાડવાની છે. તો એ કામગીરી પાર પાડવા માટે શું કરવામાં આવે એક બેઝિક આયોજન તૈયાર કરવામાં આવે. હવે જે પ્રમાણે આયોજન થયેલું છે તે પ્રમાણે શું થાય છે તો કે દરેક ઘટકો તે પ્રમાણે કામગીરી કરે છે, અથવા તો આયોજનની અંદર જે પ્રક્રિયા નક્કી કરેલી છે એ પ્રક્રિયા પ્રમાણે કામ થાય છે. આયોજનમાં જે વ્યવસ્થા નક્કી કરેલી હતી વ્યવસ્થા પ્રમાણે સંપૂર્ણ કામગીરી થાય છે કે કેમ તે બધી બાબત જોવાની. અથવા તો જે પ્રમાણે આયોજન નક્કી કરેલું છે તે પ્રમાણે કામગીરી નથી થતી તો એ કયા કારણોસર કામગીરી નથી થતી એ બધા કારણો શોધવાના છે. અને એ કારણો અથવા તો જે પણ મુશ્કેલી નડે છે એ મુશ્કેલી દૂર કરવા માટેના શું કરવાના છે તો કે પ્રયાસો હાથ ધરવાના છે. એટલે એવું કહી શકાય કે જ્યારે આયોજન કરવામાં આવે ને ત્યારે ઓટોમેટિકલી શું થાય છે તો કે અંકુશનો જન્મ થતો હોય છે. અને આયોજનનું અંતિમ કોઈ કાર્ય હોય તો એ કયું છે તો કે અંકુશનું કાર્ય છે. આથી આયોજન એ શું છે તો કે અંકુશનો જન્મદાતા છે. આયોજનની શરૂઆત થાય એટલે અંતિમ પડાવ કયો આવે તો કે અંકુશનો આવે. ખ્યાલ આવે છે મિત્રો? એટલે કીધું છે. ત્યાર પછીનો 43મો પ્રશ્ન આપણી સમક્ષ આવે છે તો કે કોલ મની અને નોટિસ મનીનો મુખ્ય તફાવત કયો છે? 43મો પ્રશ્ન આપણી સમક્ષ છે તો કે કોલ મની અને નોટિસ મની
નો જે બેઝિક અર્થ કીધું છે, એટલે કે મુખ્ય તફાવત કયો છે તો કે કોલ મની એ શું છે મિત્રો, તો કે કોલ મની એ માંગે ત્યારે મળે એવી ઇન્સ્ટન્ટ મની છે, એટલે કે ઇન્ટરનલ શું છે, બેંક લોન છે. શું છે? કારણ કે કોલ મની એ શું થાય છે કે ગવર્નમેન્ટ આરબીઆઈ ના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એક્ટ પ્રમાણે દરેક બેંકે શું કરવાનું હોય છે કે પોતાની બેંકની અંદર જરૂરિયાત પ્રમાણે નું એક ભંડોળ રાખવાનું હોય છે, કે જે અમુક લિમિટેશન હોય, અમુક લાઈન સુધીનું શું કરવાનું હોય તો કે ભંડોળ પોતાની બેંકમાં રાખવાનું હોય. હવે ધારો કે કોઈ પણ દિવસ દરમિયાન અથવા તો કોઈ પણ એવા સંજોગો ઉદ્ભવે છે કે જેની અંદર આરબીઆઈ ના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જોઈએ તેટલું જરૂરી ભંડોળ બેંકની અંદર નથી, તો ઘટે છે અથવા તો જરૂરિયાત ઊભી થઈ, તો એક બેંક શું કરે છે, એક બેંક એ બીજી બેંક પાસેથી શું કરે છે તો કે ઉછીના મૂડી મેળવે છે, કે જેનો ટાઈમ પીરિયડ કેવો હોય છે તો કે 1 દિવસનો હોય છે. એટલે કે કોલ મનીનો ટાઈમ પીરિયડ કેવડો હોય છે તો કે 1 દિવસનો હોય છે. જ્યારે જે નોટિસ મની છે એ નોટિસ મની શું છે તો કે 2 દિવસથી લઈને 14 દિવસ સુધીના નાણાં પ્રાપ્ત કરવા માટે હોય છે. એટલે કે કોલ મની ની અંદર શું હોય છે તો કે ઇન્ટરનલ બેંક, એટલે કે એક બેંક બીજી બેંકને નાણાકીય ભંડોળ પૂરું પાડતું હોય છે. જ્યારે નોટિસ મની ની અંદર શું હોય છે કે તેનો જે સમયગાળો હોય છે કેટલો હોય છે, 2 થી લઈને 14 દિવસ સુધીનો સમયગાળો રહેતો હોય છે. ત્યાર પછીનો આપણી સમક્ષ 44મો જે પ્રશ્ન આવે છે એ 44મો પ્રશ્ન કંઈક આ રીતનો છે તો કે કરાર નોંધ એટલે શું. 44મો પ્રશ્ન કયો છે મિત્રો તો કે કરાર નોંધ એટલે શું. કરાર નોંધ એ એવી બાબત છે કે જે જામીનગીરીઓનું ખરીદ વેચાણ થાય છે, એ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે, શેના માટે તો કે જામીનગીરીના ખરીદ વેચાણ માટે જે વ્યક્તિ જામીનગીરીઓ ખરીદે છે અથવા તો વેચાણ કરે છે તો એ ડાયરેક્ટ કોઈ કામગીરી કરતા નથી, પરંતુ એક દલાલ હસ્તક કામગીરી થતી હોય છે. કોના હસ્તક તો કે દલાલ હસ્તક. એટલે કે કોઈ પણ વ્યક્તિ જામીનગીરી ખરીદે છે અથવા તો જામીનગીરી વેચે છે તો એ સંપૂર્ણ કામગીરી કોના હસ્તક કરશે તો કે દલાલ હસ્તક. હવે આ દલાલ શું કામગીરી કરે છે તો કે કોઈ વ્યક્તિએ જામીનગીરી ખરીદેલી છે અથવા તો કોઈ વ્યક્તિએ જામીનગીરી વેચેલી છે, તો એ વેચેલી અથવા તો ખરીદેલી જે જામીનગીરી છે એના નાણાં મેળવવાના અથવા તો એ નાણાંની ચૂકવણી કરવાની. કેટલી એને જામીનગીરી ખરીદેલી છે, કેટલા સમય માટે ખરીદેલી છે, ત્યારબાદ એ કઈ કંપનીની છે, જામીનગીરીનું નામ, જામીનગીરીનો પ્રકાર, એનો ભાવ, આ બધી બાબતોનું શું કરવાનું હોય છે તો કે એક વિગતો દર્શાવવાની હોય છે. અને દલાલ આ જે બધી વિગતો રાખે એને શું કહેવામાં આવે છે તો કે કરાર નોંધ તરીકે તેને ઓળખવામાં આવે છે. બરાબર. ત્યાર પછીનો આપણી સમક્ષ 45મો પ્રશ્ન કંઈક આ રીતનો આપેલો છે તો કે 45મો પ્રશ્ન માર્કેટિંગ મિશ્રની આકૃતિ દોરો. મિત્રો આ આપણે પેપર સોલ્યુશન 2 ની અંદર સેક્શન સી નો જેનો ગુણભાર 26 છે એની અંદર આપણે પ્રશ્ન ક્રમાંક 31 થી લઈને 47 સુધીના એમાં 17 પ્રશ્નો આવે છે. એ 17 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 13 પ્રશ્નો લખવાના છે. બરાબર. તો એમાંથી આપણે 31 થી લઈને 38 સુધીના પ્રશ્નો આગળના વિડિયોની અંદર આપણે શીખી ગયા છીએ. આ વિડિયોની અંદર આપણે બાકીના જે પ્રશ્નપત્રો હતા એનું સોલ્યુશન કરાવી રહ્યા છીએ. બરાબર. તો 45મો પ્રશ્ન તો કે માર્કેટિંગ મિશ્રની આકૃતિ દોરો. આ સેક્શનની અંદર આ જેટલું તમને પણ અહીંયાથી શીખવવામાં આવે છે અથવા તો જેટલું તમને પીરસવામાં આવે છે ને મિત્રો, એટલું શોર્ટ એન્ડ સિમ્પલ લખશો ને તો પણ આની અંદર તમને પૂરતા માર્ક્સ પ્રાપ્ત થશે. બરાબર. આવી રીતના આપણે ઘણા બધા પેપર સોલ્યુશન આપણી YouTube ચેનલની અંદર કરાવવાના છીએ, તો એ બધા પેપર સોલ્યુશન પણ જોવાનું ચૂકશો નહીં. અને આગળના જે આપણે પેપર સોલ્યુશન કરાવેલા છે એને પણ તમારે એક રિવિઝનના દોર સ્વરૂપે જોવાના છે. બરાબર મિત્રો. તો અહીંયા આપણને કીધું છે કે માર્કેટિંગ મિશ્રની આકૃતિ દોરો. 2 ગુણનો પ્રશ્ન. તો કે માર્કેટિંગ મિશ્રની આકૃતિની અંદર માર્કેટિંગ મિશ્રના 4 ઘટકો છે. કયા કયા છે મિત્રો તો કે પેદાશ, ત્યાર પછી આવે છે તો કે એ બીજું આવે છે તો કે એ છે કિંમત, ત્યાર પછીનું પેદાશ મિશ્રની અંદર ત્રીજું ઘટક આવે છે એ છે તો કે વિતરણ, અને
ચોથું એનું જે ઘટક છે એ ચોથું ઘટક કયું છે તો કે અભિવૃદ્ધિ. શું છે? અભિવૃદ્ધિ. તો આ તમારે ખૂબ એટલે ખૂબ વ્યવસ્થિત પ્રમાણમાં આકૃતિ દોરવાની છે. જો કે હું તો જે ચિત્રકામ છે એની અંદર એવું કહેવાય કે મોર બનાવ્યો હોય તો હાથી લાગે એવી રીતનું આપણું ચિત્ર છે, પરંતુ તમારે એક વ્યવસ્થિત આકૃતિ ડ્રો કરવાની થતી હોય છે કે જેની અંદર માર્કેટિંગ મિશ્ર, બરાબર, કે જે તમારે વ્યવસ્થિત પ્રમાણમાં શું થાય છે તો કે દર્શાવવાની થાય. ખ્યાલ આવે છે મિત્રો? ખાલી આ પ્રમાણેની વ્યવસ્થિત તમે આકૃતિ ડ્રો કરશો ને તો પણ તેના તમને શું થશે તો કે 2 માર્ક્સ પ્રાપ્ત થશે. ત્યાર પછીનો 46મો પ્રશ્ન આપણી સમક્ષ આપેલો છે કંઈક આ રીતનો, તો કે વ્યક્તિ વેચાણનો અર્થ આપો. વ્યક્તિ વેચાણનો અર્થ આપો. વેચાણના ઘણા બધા પ્રકારો છે. ઈ વેચાણના ઘણા બધા પ્રકારોમાંથી વ્યક્તિગત વેચાણ જે છે એના વિશે આપણને અહીંયા જણાવવાનું કીધું છે. તો વ્યક્તિગત વેચાણ એ શું છે તો કે ધંધાકીય એકમનું વ્યક્તિત્વ કરનાર એવો વ્યક્તિ છે કે જે ધંધાની અંદર કોઈ પણ માલ સામાન લેવા આવનાર જે ગ્રાહક વર્ગ છે, બરાબર, એ ગ્રાહક સંભવિત ગ્રાહકને શું કરે છે એ ખરેખર ગ્રાહકમાં બદલે છે. અને જે ગ્રાહક આવેલો છે એ વ્યક્તિ ધારો કે ધંધાકીય એકમમાં અથવા તો ધંધાકીય સ્થળે આવે છે અને કોઈ પણ શોપની અંદર એ કોઈ પણ ચીજ વસ્તુ ખરીદવા માટે એના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે. તો એવા સમયગાળા દરમિયાન વ્યક્તિગત વેચાણ, કે જે વ્યક્તિગત વેચાણનો અર્થ કીધું છે તો કે વ્યક્તિ એ શું કરે છે તો કે એ જે ખરીદનાર ગ્રાહક છે એ ગ્રાહકને પોતાને જે ચીજ વસ્તુ જોઈએ છે એ ચીજ વસ્તુ પસંદ કરવામાં ક્યાંક ને ક્યાંક તે શું થાય છે તો કે અટવાતો હોય છે, અથવા તો તેને સમજણ નથી પડતી કે કઈ પ્રકારની ચીજ વસ્તુ મારે ખરીદવી. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું, કોઈ પણ વ્યક્તિ એક મોબાઈલ ખરીદવા માટે દુકાનની અંદર જાય છે તો ત્યાં આ જે સેલ્સમેન છે, બરાબર, એ વન કાઇન્ડ ઓફ શું છે વ્યક્તિગત વેચાણ છે. તો એ સેલ્સમેન શું કરે છે કે ગ્રાહકને એ પોતાની રીતે, પોતાની આવડતથી, પોતાની સૂઝબૂઝથી, પોતાની કાર્યકુશળતાથી એ શું કરે છે તો કે વ્યક્તિને સમજાવે છે કોઈ પણ પ્રોડક્ટ વિશે, અને પ્રોડક્ટ પસંદ કરવામાં તેને શું કરે છે તો કે હેલ્પફુલ સાબિત થાય છે. એને ખૂબ એટલે ખૂબ સરળતાથી એ દરેક વસ્તુને એને સમજાવે છે કે આ ચીજ વસ્તુની અંદર એનો ફાયદો આ છે, એની મર્યાદા આ છે, આ ખરીદવાથી તમને એના ફાયદા આટલા થશે. તો આ બધી બાબતો શું કરે છે તો કે વ્યક્તિગત વેચાણની અંદર સમજાવવામાં આવે છે. અને જે સેલ્સમેન એ શું કરે છે તો કે ધંધાકીય એકમનું વ્યક્તિત્વ કરતા હોય છે, બરાબર. ત્યાર પછીનો 47મો પ્રશ્ન છે તો કે માળખું, જે માળખું નહીં પરંતુ જે માલ છે એ માલનું એકત્રીકરણ સમજાવો. 47મો પ્રશ્ન છે તો કે માલનું એકત્રીકરણ સમજાવો. કોઈ પણ ધંધાકીય એકમ હોય ને મિત્રો, એની અંદર જે પણ કામગીરી નક્કી કરવામાં આવેલી છે, કોઈ એક પ્રોજેક્ટ હાથમાં ધરેલો છે અથવા તો એવું નક્કી કરેલું છે કે 6 માસની અંદર અથવા તો 3 માસની અંદર અથવા તો 1 વર્ષની અંદર જે પ્રમાણે નક્કી કરેલી કામગીરી છે એ કામગીરી પાર પાડવાની છે, અથવા તો એક જે લક્ષ્યાંક નક્કી કરેલો છે એ લક્ષ્યાંક પ્રમાણે આગળ વધવાનું છે. તો આવા સમયગાળા દરમિયાન શું થાય છે તો કે ધંધાકીય એકમે જોઈએ એટલો જરૂરી પૂરતો કાચો માલ, જરૂરી પુરવઠો, આ બધી વસ્તુને શું કરવું પડે છે તો કે ધંધાકીય સ્થાન ઉપર એને શું કરવી પડે છે તો કે મેન્ટેન કરવી પડે છે. ધારો કે ધંધાકીય એકમની અંદર જેટલા એકમો ઉત્પાદિત કરવાનો લક્ષ્યાંક છે એ લક્ષ્યાંક પ્રમાણે ધંધાકીય એકમ પાસે જરૂરી એવો કાચો માલ છે, જરૂરી એવો પુરવઠો છે. તો આ બધી વસ્તુને શું કરવામાં આવે તો કે કોઈ પણ એક જગ્યાએ ભેગી કરવામાં આવે છે, અને જે પ્રમાણે જરૂરિયાત હોય એ જરૂરિયાત પ્રમાણે ત્યાંથી શું કરવામાં આવે છે તો કે જોઈએ તે પ્રમાણે ઝડપથી અને જોઈએ તેટલા સમયગાળામાં અને જોઈએ તે પ્રમાણે
એક સ્થળ ઉપરથી બીજા સ્થળ ઉપર એટલે કે ઉત્પાદનનું કોઈ પણ ક્ષેત્ર હોય ત્યાં ઝડપથી તેને શું કરી શકાય છે તો કે લઈ જઈ શકાય છે એટલે કે હેરફેર કરવાની અંદર પણ શું રહે છે તો કે સરળતા રહે છે એટલે કે જો બધી ચીજ વસ્તુ કોઈ પણ એક જગ્યાએ ભેગી કરવામાં આવે અને ત્યાંથી એને એક જે એવું કહેવાય કે પ્રોડક્શન લાઈન સુધી લઈ જવામાં આવે તો ઈ જે જગ્યાએ ભેગી કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે માલનું એકત્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવે છે મિત્રો તો આ થયો પેપર નંબર 2 ની અંદર સેક્શન સી નો જે ગુણભાર તો કે 26 માર્ક્સ નો છે અને એની અંદર આપણે આગળના વિડિયોની અંદર જેમ શરૂઆતમાં મેં તમને કીધું આ વિડિયોની શરૂઆતમાં તો કે પ્રશ્ન ક્રમાંક 31 થી 47 પૂછાય છે અને 31 થી 39 પ્રશ્નો જે હતા 38 પ્રશ્નો જે હતા એ આપણે આગળના વિડિયોની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ અને આ વિડિયોની અંદર આપણે પ્રશ્ન ક્રમાંક 39 થી લઈને પ્રશ્ન ક્રમાંક 47 સુધીના પ્રશ્નો અને પ્રશ્નોની સાથે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરાવ્યું એટલે કે પેપર નંબર 1 અને પેપર નંબર 2 સેક્શન એ સેક્શન બી અને સેક્શન સી કે જે ત્રણે ત્રણ સેક્શન આપણે સંપૂર્ણ સોલ્યુશન કરાવી ચૂક્યા છીએ મળીએ મિત્રો હવે પેપર નંબર 1 ના નવા સેક્શન સાથે અને પેપર નંબર 2 ના પણ નવા સેક્શન સાથે નવા વિડિયોમાં ત્યાં સુધી જોતા રહો જોડાયેલા રહો અને સંકળાયેલા રહો એકમાત્ર આપણી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો